આ એવડો મોટો નિર્ણય એ પ્રવીણ રામને કે ઈસુદાનને કે કીધા વગર કે કર્યા વગર કે મસલત કર્યા વગર કોઈ એમને લઈ લે ખરા? શક્ય નથી. હું ને તમે તમારી ચેનલ છોડવાનો હો કે બીજી જોડવાનો હો, હું મારું અહીંયા જે કોઈ સ્થાન હોય છોડીને બીજો કોઈ ધંધો દાપો કરવાનો હો કે તો લાગતા વળગતા જે આપણે અંગત હોય એની યારે તો ચર્ચા થઈ જ હોય ને. અને ન થઈ હોય તો સામે જ્યાં આપણે બીજે ઠેકાણે ચલક ચલાણું ઓલે ઘેર ભાણું ત્યાં માંડવાના હોય તો એ લોકોમાં ચર્ચા તો થઈ હોય ને, ભાઈ આવે છે કે જાય છે. એટલે અત્યારે જે લોકો વાત કરે છે, જેમ કે ઈસુદાન ગઢવીએ કરી, પ્રવીણ રામે કરી, ચૈતર વસાવાએ કરી કે અમે મીડિયાના માધ્યમ થકી આ વાત જાણી, બહુ દુઃખ થયું, આમને તેમ ઉલ્લુ બનાવે છે. આવું કઈ છે નહીં, બધાને બધી ખબર છે. પણ એ તો હોના હી થા એના જેવું છે. શું કામ? દરેક લોકો જે આ અત્યારે જેમ કરશનભાઈ ભાદ્રકા એ પણ રાજીનામું આપ્યું હતું, એને ખુલ્લે આમ કીધું, હજી આને કીધું નથી, આવતીકાલે પ્રેસ કોન્ફરન્સ છે એમાં કેસે. પણ કેસે શું? મોટા ભાગે આ જ કેસે. ભલે અત્યારે જાહેરમાં શું કીધું એને, મારે અંગત કારણોસર હું આ જવાબદારી નિર્વાહન કરી શકું નથી. ભાઈ અંગત ને આને ક્યાં લેવા દેવા છે? તમે સમજી લો પક્ષને. ભાદરકા વાળાએ શું કીધું? કરશનદાસજી બાપુએ શું કીધેલું? મારી તબિયત બરાબર નથી. અને પછી જોજી ઘોડા જેવા થઈને નાચે કૂદે છે ને. એટલે આ બધા છે ને પ્રજાની આંખે પાટા બાંધીને મનાડું ઈ સમજાતું નથી. આ બરાબર ની ક્લિયર તો કયો ભલામણ જે હોય તે. એમાં શું ફેર પડે? ભાઈ અમને ડખો છે એમાં શું વાંધો? તો હળવા થઈ જવાય. હવે આ બંને અધ્યાર રાખે એટલે હું ઢોલ પીટાશે, પત્રકારો ખૂંચે એવા પ્રશ્નો કરશે અને આ લોકો જેવા તેવા જવાબ આપે. પ્રવીણ રામ જે 108 દિવસ જેલમાં રહે એમ કે મને ખબર નથી, માધ્યમ થકી ખબર પડી. શું ભલામણ? તો તમે ત્યાં જેલમાં હું હનુમાન ચાલીસા બોલતા હતા? એવું હોય કઈ? આખી કેરિયર જયારે કોઈ બદલાવતા હોય તો કઈ સંકેત ન મળ્યા હોય કે આવું થાય? અને જો માની લો કે 108 દિવસ જેલમાં રહેવા છતાં તમારો બિલકુલ નજીકનો સાથી શું કરવાનો છે તમને જો ખબર ન પડતી તો તમે નેતા થવાના લાયક નથી. તો તમને આ પ્રજાના હિતની ક્યાંથી ખબર પડે? આ નેતા તો દૂરંદેશી વાળા હોવા જોઈએ. આજથી 2 વર્ષ 10 વર્ષ પછી શું થવાનું છે વિચારીને આગળ વધે, જેને વિઝન કહેવામાં આવે. એવા વિઝનરી હોય ને નેતા કહેવાય. હવે તમારી બાજુનો માણસ શું કરે છે ખબર ન હોય તો તમારા નેતાગીરીનો મતલબ શું? પણ બધા ઉલ્લુ બનાવે છે. બધાને બધી ખબર હતી કે આ પ્રકારની ઈગો ક્લેશ છે ને એનો નતીજો આજ આવશે જે આવીને રહ્યો. જી તો દીવા જેવું સ્પષ્ટ છે ને ભગવાન. હવે એમાં કઈ અવકાશે બચતો નથી. નહીતર તો એનો રદિયો ન આપે. સોશિયલ મીડિયામાં આ પ્રકારની જયારે વાયરલ થતી હતી પોસ્ટ ઇત્યાદિ, તો કોઈએ પ્રવક્તા તરીકે આમ આદમી પાર્ટીના પ્રવક્તા કે એના પક્ષના અધ્યક્ષ કે ગોપાલભાઈ કોઈએ કાંઈ એની ટીકા ન કરી, રદિયો ન આપ્યો. કારણ કે લગભગ છે ને એ હંધાય એવો ડખો નતો. આપણે કહીએ મોતી ભાંગું વિંધતા મન ભાંગું કવેણ, ઘોડો ભાંગો ઠેકતા એને નહીં હાંધો ને નહીં રેણ. આ તિરાડ કઈક એવી પડી ગઈ હતી કે લગભગ એ હંધાય એમ લાગતી નહોતી. એટલે પક્ષના લોકોએ સત્તાવાર રીતે એને જવાબ આપવાનું પણ ટાળ્યું કે ભલે ગોફણિયા ઘા થતા, આપણે કઈ બોલવું નથી. ન બોલ્યા એનો અર્થ એમ છે કે પક્ષનું જે અત્યારનું ગુજરાતનું મોવડી મંડળ છે એ પણ એમ ઈચ્છતું કે હવે રાજુ કરપડાને આપણે કાબુમાં રાખી શકીએ એમ નથી, અથવા તો રાખવો નથી, બેમાંથી એક. એનો નતીજો આ આવ્યો કે એને રાજીનામું આપવું પડ્યું. હવે જયંતભાઈ, જો અરવિંદ કેજરીવાલ આ રાજીનામું ના મંજૂર કરે અને રાજુ કરપડાને એના કદ પ્રમાણેનું પદ આપે તો કઈક મેળ પડે એમ છે. અન્યથા ભારતીય જનતા પાર્ટીને કાયદેસર ચોકલેટ વેચવાના દિવસો આવ્યા. મજા કરો, મીઠા મોઢા કરો. જી.